સુરત શહેરના રસ્તાઓ પર ઓવરસ્પીડ દોડતી કારે ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જ્યો છે, જેમાં 2ના ઘટના સ્થળે જ મોત થયા છે। 4 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સુરતમાં અકસ્માતો સતત સર્જાતા રહે છે, જોકે ગત મોડી રાત્રિએ સર્જાયેલા અકસ્માતને શોકની કાલીમાં સર્જી છે। ઓવરસ્પીડમાં દોડતી લક્ઝરીઝ કારે રાત્રિના 2 વાગે રસ્તા પર હવા ખાવા બેઠેલા એક જ પરિવારના સંબંધીઓને અડફેટે લીધા હતા, જેથી 29 વર્ષના માસા, 6 વર્ષના તેના ભત્રીજાનું મોત નીપજ્યું હતું, જ્યારે સગર્ભા સહિતના 4 વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। રાત્રિના 2 વાગ્યાની આસપાસ મોટા વરાછા રિંગ રોડ સી વિસ્તારમાં દુખિયાના દરબાર પાસે અકસ્માત સર્જાયો હતો। પૂરપાટ ઝડપે દોડી રહેલી કારના ચાલકે કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલાઓને વરાછા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં 4 રસ્તે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં ઉત્તરાયણ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મૃતકના સંબંધીએ કહ્યું કે બહેન ગામડેથી આવી હતી, જેથી સંબંધીઓ અને અમે બધા ત્યાં બેસવા માટે ગયા હતા। અચાનક રાત્રિના સમયે 100થી વધુની સ્પીડમાં કાર ચાલક અમારા પર ધસી આવ્યો હતો। કંઈક સમજે તે અગાઉ જ કારના ટાયર અમારા ઉપર ફરી વળ્યા હતા। હું બેભાન થઈ ગયો હતો। પગમાં, છાતીમાં અને એક પગમાં ઈજા થઈ છે। પરિવારમાં ભાણેજ અને જીજાજી એક્સપાયર થઈ ગયા છે। ગઈકાલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં દુખિયાના દરબાર જે રિંગ રોડ જે છે ત્યાં આ કામના ફરિયાદી અને જે ભોગ બનનાર જે છે એ રાત્રે 11:30 વાગ્યાના આસપાસ ત્યાં પોતાના બાઇકો પાર્ક કરી અને રોડની સાઈડમાં બેસી અને વાતો કરતા હતા। એ વખતે આ જે કાર ચાલક જે છે એ જેનો રજિસ્ટ્રેશન નંબર છે GJ05CD0820 એ કાર ચાલકે પોતાની જે કાર જે છે એ ફૂલ ઝડપે અને એકદમ બેફિકરાઈથી ચલાવી આ જે લોકો ત્યાં બેઠેલા હતા એ લોકોને ટક્કર મારી અને અકસ્માત કરેલો, જેથી પોલીસને તાત્કાલિક 100 નંબર સુરત પોલીસ કંટ્રોલ મારફતે જાણ થતાં પોલીસની PCR વાન તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી અને આ કારનો જે ચાલક હતો એને તાત્કાલિક પોલીસે ડિટેન કરી લીધેલો। એને ડિટેન કરી તરત જ પોલીસે પહેલું કામ એને ત્યાં એનું મેડિકલ માટે મોકલી આપેલો, એનું બ્લડ સેમ્પલ લેવા માટે કે એ આલ્કોહોલ લીધેલું છે કે કેમ। અને આ કામે જે ઈજા પામનાર જે હતા એ લોકોને પીપી માણિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા અને ત્યાં સારવાર દરમિયાન એ પૈકી 3 ઈસમોનું મરણ ગયેલ છે।